આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એ છે બાકી હજુ તમે ઓંગળી લઈને ચાખી નથી કે કેવું હોય છે. હા એવું? હા હા, અમારા પરિવારમાં પહેલેથી કોઈ જ નહીં. હા, બહુ સારું કહેવાય. નહીં તો આબુ રોડમાં તો અમારે તો છૂટ છે સાહેબ, જેટલું એક લઈને એક પીઓ ને એક હાથમાં લઈને ફરો, કોઈ ના નહીં કે તમને. હા એમ બાકી એની મેં બધા બરબાદ થયેલા છે. એટલે આપણે શું છે, આ ચીજથી અમે બી અરગા છે. અમારા ફાધર અહીંયા આગળ હતા, એ બી કોઈ દિવસ નહીં પીતા, અમે બી નહીં, ને અમારા છોકરા બી કોઈ વ્યસનમાં નથી આજની તારીખમાં. હા, એ સારું કહેવાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. જય શ્રી કૃષ્ણ સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ. અમારે એક છોકરા માટે લગ્ન માટે કરવાનું છે, એટલા માટે ફોન કર્યો છે. એમ? હા આપણે યુટ્યુબમાં મૂકવાનું છે? હા, મૂકવાનું છે સાહેબ. બરાબર. કોણ બોલો છો તમે? હું કૌશિકભાઈ પટેલ બોલું, આબુ રોડથી. આબુ રોડથી, રાજસ્થાનથી? હા. કૌશિકભાઈ પટેલ. હા. કોણ બાબાનું નામ શું છે? બાપા નામ અમિત કુમાર. અમિત કુમાર પટેલ. બરાબર. કામ શું કરે છે? કામ ડેરીનું કામ કરે છે, બનાસ ડેરીને. બનાસ ડેરી? હા. નોકરી કરે છે? હા. બરાબર. કેટલો પગાર છે? ને પાછું બીજું કરે છે, હોસ્પિટલના કામ કરે છે બીજું. હા પાર્ટ ટાઈમ હોસ્પિટલમાં કામ કરે છે. બરાબર. ટોટલ થઈને 25-30 હજારની પેમેન્ટ છે. 25-30 હજારની આવક હશે એમ ને? હા હા. ઘરે ભેંસો વગેરે બી છે, બધી ઘંટી છે, ભેંસો છે. શું છે? ઘંટી? ઘંટી, લોટ દરવાની ઘંટી છે. અચ્છા, એ કોની? તમારી છે? હા, અમારે જ છે. પછી 8 ભેંસો બી છે, ડેરી ફાર્મ જેવું છે બીજું. અચ્છા, એમ? હા. બરાબર. કેટલું ભણેલો છે ભાઈ? ભણેલો તો બીટેક કહીએ, એટલે શું કે આપણે ડિપ્લોમા કરેલો છે. હા, 12 ભણીને ડિપ્લોમા કરેલા છે. ડિપ્લોમા કર્યું છે? હા, મેકેનિકલ એન્જિનિયર. એમ? હા. બરાબર. પછી એનું બીજું કઈ કેમ આમાં કેમ ડેરીમાં કેમ એ? હે? ડેરીનો ને એનો અભ્યાસ તો બે અલગ અલગ થાય ને, મેકેનિકલ એન્જિનિયર? એટલે મેકેનિકનું કામ નથી કરતા અમે. હા, એટલે જોબ ડેરીનું જ કરે છે. અમને હોસ્પિટલનું કરે છે. હોસ્પિટલમાં પેલા બોક્સ સપ્લાય આવે છે ને, પેલા નર્સોમાં આપવા જવાના. હા. એટલે એ બધે એનો કોન્ટેક્ટ છે એનો. સમજાય. ને બનાસ ડેરી અમારે કેન્દ્ર છે ડેરીનું, એટલે અહીંયા આગળ દૂધનું એક કરે છે. બરાબર. તમે એટલે હે? તમે શું કરો છો? હા, બોલો. હા, હું મેકેનિકલ નું કામ કરું છું ને ખેતી કરીએ છીએ અમે. ખેતી ઘરની છે? ખેતી ના ઘરની નથી, લઈને કરીએ છીએ. અચ્છા, ભાગ્ય રાખો છો? હા, ભાગ મેં કરીએ અમે. હું ને ભાગ કેવી રીતે હોય? હવે કોન્ટ્રાક્ટ ઉપર રાખીએ જમીનો. કોન્ટ્રાક્ટ ઉપર? હા, કોન્ટ્રાક્ટ ઉપર રાખીને કરીએ એમ પોતે. એટલે કઈ રીતે કોન્ટ્રાક્ટ? એટલે જોને કે 10 વીઘા ખેતર હોય તો અમારે વીઘાના 10,000 ચાલતા હોય, એટલે અમે વર્ષના 1 લાખ આપીએ એમ. બરાબર. એટલે એવી રીતે કરીએ એમ.
હું આમ અને ઘરે ઉત્પાદનમાં ટ્રેક્ટર બી છે આપણે. ઉત્પાદન અમે વરિયાળી ને ઘઉં ને એ કરીએ. વરિયાળી અને અમારે ઘઉં. કપાસ ઓછો કરીએ અમે, નહીં કરતા લગભગ. વરિયાળી કરીએ ને એરંડા. બરાબર. કેટલું ઉત્પાદન આવે આમ? લગભગ અમારે જો ને બધું કાઢતો કરતો 2-3 લાખ મળી જાય છે 10 વીઘામાં. બરાબર. પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારને જો 2 ભાઈ 2 બહેનો ને 2 અમે, 6 જણ. હે. અચ્છા. 6 અમે. એક બહેનનું લગ્ન કરેલું છે, એકનું જો કરવાનું છે, ને એક એમથી નાનો ભાઈ છે એ અમદાવાદ નર્સ કમ્પાઉન્ડર में છે ત્યાં આગળ ઓપીડી में. બરાબર. આ ભાઈની ઉંમર કેટલી થઈ? 28 વર્ષ છે સાહેબ. 28 વર્ષ. બરાબર. હા. આમ બીજું મારે કઈ કોઈ નશો પતો નહીં કશું બાપનો. અમારે પાન પડી કે બી નહીં, ને ધાણાની દાળ તક નહીં ખાવાની. હે હા. નથી ત્યાં આબુ રોડ માં તો બધી છૂટ હોય છે ને? છૂટ તો છે, બાકી અમારા પરિવારમાં હજુ સુધી અમે, મારી ઉંમર 68 વર્ષ થઈ ગઈ છે, બાકી હજુ સુધી મેં ઓંગળી લઈને ચાખ્યું નથી કે કેવું હોય છે. હે હા. એવું? હા સાહેબ. અમારા પરિવારમાં પહેલેથી કોઈ જ નહીં. હે હા. બહુ સારું કહેવાય. નહીં તો ત્યાં આબુ રોડ માં તો અમારે તો છૂટ છે સાહેબ, જેટલું એક નહીં એક પીઓ ને એક હાથમાં લઈને ફરો, કોઈ ના નહીં કે તમને. હા એમ બાકી એની મેં બધા બરબાદ થયેલા છે, એટલે આપણે શું છે, આ ચીજથી અમે બી અરગા છે. અમારા ફાધર અહીંયા આગળ હતા, એ બી કોઈ દિવસ નહીં પીતા, અમે બી નહીં, ને અમારા છોકરા બી કોઈ વ્યસનમાં નથી આજની તારીખમાં. હે હા. એ સારું કહેવાય. વ્યસન કોઈ જાતનું નહીં સાહેબ. વ્યસન હશે તો જિંદગી બરબાદ કરશે. હા એ તો બરબાદી ને જો રાજસ્થાનમાં રહેવું હોય તો વ્યસન રાખવી તો તમે કશું નહીં કરી શકો, અને વ્યસન વગર હશો તો બધું થશે. હે ને હા. રાજસ્થાનમાં એ તકલીફ ખરી એમ ને? હા. બોર્ડર ઉપર જ છે અમારે તો, રાજસ્થાન ગુજરાતની બોર્ડર જ છે. હા એ બોર્ડર જ કરે એટલે તમે ગુજરાતી એટલે તો વ્યવસ્થિત બોલી શકો તમે, બરાબર ને? અમારે બધા બહુ ઘરો છે અહીંયા આગળ ગુજરાતીઓના. હે હે હા. આમ તો તમે મૂળ ગુજરાતી જ ને? હા. મૂળ અમે પટેલ જ અહીંના, આપણે વડોદરા જિલ્લાના. અચ્છા, મૂળ વડોદરા એમ ને તમારું? હા. વડોદરા જિલ્લામાં જ છે અમારે. અમારે બધું પરિવાર બી વડોદરામાં જ છે 90%. હે હા. ખાલી અમે એકલા જ છે રાજસ્થાન. હે ઓહો બરાબર. બધા મહેમાનો સાચવવા માટે રહેવું પડે ને સાહેબ. હા સાચી વાત. ભાઈ નું નામ શું કીધું? અમિત કુમાર પટેલ. હેલો. હા સાહેબ. ભાઈ નું નામ શું કીધું? અમિત કુમાર પટેલ. અમિત કુમાર પટેલ, બરાબર ને? પટેલ જી. બરાબર. આબુ રોડ. બીજું વાહનોમાં શું છે તમારી આગળ? વાહનમાં સાહેબ જો એક ગાડી હતી, એ તો અમને વેચી દીધી અમે. એટલે લેવાની છે, બાકી અમને જો લઈશું દિવાળી ઉપર લઈશું, બાકી ટ્રેક્ટર છે અમારી પાસે. ટ્રેક્ટર છે ખેતી કરવા માટે એમ ને? હા. ખેતીના ટ્રેક્ટર સાધન છે બધા. ગાડી હતી જૂની થઈ ગઈ એટલે વેચી દીધી, અમને નવી લેવાની છે. એટલે અમે દિવાળી ઉપર લઈશું લગભગ. કેમ કે થોડા ઘરના પૈસા વધારે નાખીએ ને તો લોન ઓછી ભરવી પડે ને સાહેબ. હા સાચી વાત. એટલે ને ખાલી વ્યાજમાં મરી જઈએ એટલે નહીં લેવી અમને. જરૂર હશે તો સાહેબ કાલે બી લઈ લઈએ, કોઈ જરૂરી બી નથી. મકાન ઘરના છે? હા ઘરના છે સાહેબ. મકાન ઘરના છે. 2 માળનું મકાન છે. નીચે 4 રૂમ નીચે અને રસોડું છે, અને ઉપર 3 રૂમો છે, ભાડે આપેલી છે બધી. શું ભાડું હાલતું છે? એક રૂમ ના 4000 છે સાહેબ. એવી કેટલી રૂમ આપી? 3 રૂમો છે ઉપર. તો ભાડું સારું આવે? હા સારું આવે છે સાહેબ. અમારે મહાદેવ યુનિવર્સિટી અમારે બાજુમાં જ પડે છે ને, એટલે ત્યાંના બધા કસ્ટમર આવી જાય છે. હા. કઈ યુનિવર્સિટી? મહાદેવ યુનિવર્સિટી. પ્રખ્યાત છે સાહેબ બહુ.
હે હા નહીં કઈ હોય અમને તો આ સૌરાષ્ટ્ર બાજુ હોય એટલે ખ્યાલ ન હોય ને અમને તો હા બરાબર ને હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું એવું કઈ ખરું કઈ જો સાહેબ હું બતાવો તમને આપી પટેલ में મળે તો અતિ ઉત્તમ ને જો બીજી સારી જાત में ऊंची जात में तो भी પછી ચાલશે આપણે એમ હા ના ફર્સ્ટ મેરિજ છે સાહેબ હા સેકન્ડ નથી ફર્સ્ટ મેરિજ છે સમજાય હા હમ ને પટેલ में મળે તો બહુ સારું ઉત્તમ કઈ વાંધો નહીં. આપણે ફોટો ના હોય તો પછી હે ફોટો મોકલો આપણે યુટ્યુબમાં મૂકી દઈશું હા ફોટા ને મોકલું ને ભલે બાયોડેટા કહેતા હોય બાયોડેટા બી મોકલી આપો બાયોડેટા પણ મોકલો હા કઈ વાંધો નહીં. હા એવું મોકલી આપો ચાલો ભલે ભલે હા હા વળી આ બાજુ આવવાનું થાય તો આવો સાહેબ આવું નહીં ભલે આવા પાક્કું ખાવા કાંઈ વાંધો નહીં. એ હા હા વેલકમ સર ભલે 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 વાંધો નહીં. ઠીક સાહેબ હા જય શ્રી કૃષ્ણ ઓકે જય શ્રી આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો